મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે 11 સાયન્સની અંદર કેમેસ્ટ્રીમાં લેક્ચર 8ની અંદર આપણે ભેગા થયેલા છીએ. લેક્ચર 8ની અંદર આપણે અગાઉ જે વસ્તુ શીખી ગયા છીએ એની વસ્તુનું ફરીથી પુનરાવર્તન છે થોડુંક, અને થોડુંક તમને બેઝિક વસ્તુ મારે તમને શીખડાવવાની છે. તો એ વસ્તુ શીખડાવવા માટે આપણે માપનની અનિશ્ચિતતાનો મુદ્દો લેવાનો છે. આજે આપણે કે માપનની અનિશ્ચિતતા છે એ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ઘણી વખત આપણે પ્રયોગો કરતા હોય. ધારો કે એ નામના વિદ્યાર્થીએ જે જવાબ આવે છે એ જવાબ કંઈક આ પ્રકારનો આવે છે, 19.2 જવાબ આવે છે એનો. એવી રીતે બી વિદ્યાર્થીને જવાબ છે એ આવો ને આવો લાવે છે, પણ લખે છે આવી રીતના 1.92 ગુણ્યા 10. તો આ વિદ્યાર્થી પણ સાચો છે. ઘણી વખત સી વિદ્યાર્થી જવાબ આવો પણ લખશે 192/10. આપણે પોઈન્ટ કાપી નાખો તો આ વિદ્યાર્થીનો પણ જવાબ સાચો છે. તો આ દર વખતે જવાબ છે બધા અલગ અલગ લખેલા છે. પરીક્ષક જ્યારે પેપર જોતો હોય ત્યારે એને એમ થાય કે એક વિદ્યાર્થીએ જવાબ આ લખ્યો છે, બીજા વિદ્યાર્થી આ લખ્યો છે. અને ઘણા સંજોગોમાં એવું થાય છે કે વિદ્યાર્થી જવાબ અલગ લખ્યો હોય તો એનો જવાબ છે એ ભૂલમાં ખોટો પણ પડે છે. એટલા માટે માપનને આપણે એક નિશ્ચિત મૂલ્ય દર્શાવવામાં આવે છે કે ધારો કે બધાનો જવાબ છે એ 19.2 જ આવે છે. તો આની સાચી મેથડ કઈ દર્શાવવાની? તો વૈજ્ઞાનિક સંકેતમાં આ જે જવાબ છે એ આ જવાબને આવી રીતે દર્શાવવામાં આવે છે 1.92 ગુણ્યા 10. તમે અહીંયાથી અહીંયા સુધી ગયા એટલે એક પોઈન્ટનું તમે સ્થાનાંતર કર્યું. એક પોઈન્ટનું સ્થાનાંતર કર્યું એટલે તમારે 10 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ધારો કે બીજો કોઈ જવાબ આવો છે 223, આવો જવાબ છે. તો આ જવાબનું પ્રમાણિત મૂલ્ય લાવવું હોય, વૈજ્ઞાનિક મૂલ્ય, તો આ જવાબને આવી રીતે દર્શાવવામાં આવે છે. સૌ પ્રથમ તો પોઈન્ટ અહીંયા આવેલો છે. હવે આ પોઈન્ટ છે એ જો આપણે આ બાજુ ખસવીએ છીએ એટલે હું તમને અહીંયા પહેલાં એક સાઈડમાં લખી જ દઉં તમને. આ તમારે યાદ રાખવાનું. જો તમે આ બાજુ જાઓ છો તો ઘાતમાં ઘટાડો થશે, અને જો તમે આ બાજુ હાલો તો ઘાતમાં વધારો થાય. હવે આપણો પ્રશ્ન આવો હતો. આપણો પ્રશ્ન હતો કેવો? તો કે આ પ્રશ્ન હતો. હવે આનું મારે વૈજ્ઞાનિક મૂલ્ય લેવું હોય તો એક આંકડા પછી તમારે પોઈન્ટ દર્શાવવાનો રહે છે. તો એક આંકડા પછી જો તમારે પોઈન્ટ દર્શાવવો હોય તો આ વસ્તુ છે તો પોઈન્ટ મારે અહીંયા લાવવો પડે. જો મારે ન્યા પોઈન્ટ લાવવો હોય એટલે જવાબ આવો થઈ ગયો 2.23482. હવે આ 23 પછી 4 છે તો 4 છે આમ 482 છે. જો 500 કરતાં મૂલ્ય ઓછું છે તો હું આનું આ મૂલ્ય લખી શકું છું. જો 500 કરતાં વધારે હોય તો 2.23ની જગ્યાએ કેટલા થઈ જશે? 24 થઈ જશે. આપણે જેમ 0 થી 10 વેલ્યુ હોય 1, 2, 3, 5 એમ એક્સ્ટ્રા. 5થી નીચેની વેલ્યુ હોય તો ઉપરનું મૂલ્ય લખીએ છીએ, 5થી નીચેનું હોય એટલે એની પછીનું મૂલ્ય આપણે લખીએ છીએ. સેમ વસ્તુ 23ના શું થઈ જશે? 24. તો હવે આપણો પ્રશ્ન આ રહ્યો. આ વસ્તુને દર્શાવી છે તો 2 પોઈન્ટ અહીંયા 23 છે, પાછળ 4 છે એટલે આપણે 23ના 23 લખશું. જો અહીંયા 6 હોત તો અહીંયા શું થઈ જાત? 24 થઈ જાત. 2.23 ગુણ્યા 10. આપણે એક આંક આપણે નાના હતા એટલે એવું એકમ દશક
એક આંકડો ફરો એટલે દશક થયું, 2 ફરો એટલે 100, 3 ફરો એટલે 1000. તો જો અહીંયાથી 1, 2 અને 3 પોઈન્ટ ફેરો એટલે આને કેટલા 1000 વડે ગુણવું પડશે. તો 1000 એટલે શું લખી શકાય? તો કે 10નો ઘન લખી શકાય. તો આ એનું સાચું વૈજ્ઞાનિક મૂલ્ય થઈ ગયું. આવી રીતે જ્યારે કોઈ પણ જવાબ તમારો લખતા હોય છે ત્યારે તમારે આવી રીતે એક આંકડા પછી પોઈન્ટ આપવાનો રહે છે. આવું ને આવું તમને હજી એક હું આપું છું. આનું આપણે વૈજ્ઞાનિક મૂલ્ય લખવું હોય તો પોઈન્ટ આપણે ક્યાં લાવવો પડશે? અહીંયા લાવવો પડશે. તો પહેલાં મેં 10 કરી નાખ્યા. કેટલા? 1, 2, 3, 4, 5 ને 6. 6 આંકડા મારે જવું પડશે. 1, 2, 3, 4, 5 ને 6. એટલે મેં કેટલા કરી નાખ્યા? 10ની 6 ઘાત. અહીંયા શું આવશે? 2.05. 5 પછી કેટલા છે? તો કે 2 છે, તો એની વેલ્યુ જો અહીંયા 7 હોત તો 6 થઈ જાત, એક વેલ્યુ આપણે આગળ જાત. તો આ એનું પ્રમાણિત મૂલ્ય થઈ ગયું. કેવું મૂલ્ય થઈ ગયું છે? આ એનું પ્રમાણિત મૂલ્ય. મેં તમને હમણાં જ કીધું કે તમે આ સાઈડ આવો એટલે ઘાતમાં શું થાય છે? તો કે ઘાતમાં વધારો થાય છે. હવે હું તમને ઘાતમાં ઘટાડો દર્શાવું છું. તો એનું એક આપણે એક્ઝામ્પલ લેવી છે કે સપોઝ માનો કે આ પ્રકારની છે. આ મૂલ્ય છે એને આપણે વૈજ્ઞાનિક મૂલ્યમાં દર્શાવવું છે. તો પોઈન્ટ આપણે ક્યાં લાવવો પડે? તો કે 5 અને 2ની વચ્ચે લાવવો પડે. એટલે મારે અહીંયા પોઈન્ટ લખી નાખવો પડશે 5.28 ગુણ્યા 10. હવે મારે પોઈન્ટ અહીંયા છે મારે આ સાઈડ જવું પડશે. આ સાઈડ જેમ હાલીશ એટલે મારે આ સાઈડ હાલવાનું થયું. તો એ સાઈડ જો હું હાલતો હોય તો ઘાતમાં શું આવશે? તો કે ઘાતમાં ઘટાડો થાય છે. તો જુઓ છે કેટલા પોઈન્ટ ચાલો છો તમે? 1, 2, 3 ને 4. તો અહીંયા કેટલા કરી નાખવાના? 10ની માથે 4. પણ મેં એવું કીધું કે ઘાતમાં શું થાય છે? તો કે ઘાતમાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે એટલે નિશાની કેવી મૂકી દેવાની? ઓછાની. 5.28 ગુણ્યા 10ની -4. તો આ આપણે ઘટાડાનું પણ ઉદાહરણ જોઈ ગયા છીએ. એક આપણે બીજું એક એક્ઝામ્પલ લખી. જોવો જોઈએ. આનો જવાબ તમારે આપવાનો છે. વિચારો જોઈએ શું જવાબ આવશે આનો. ચલો, તો પોઈન્ટ આપણે અહીંયા લાવવાનો છે. તો મેં શું કરી નાખ્યું? 1.6. હવે જો પાછળ 6 છે તો 6 હોય એટલે 5 કરતાં મોટી એટલે મેં 7 કરી નાખ્યા ગુણ્યા 10ની આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 કદમ હું ચાલ્યો. પણ કઈ બાજુ હાલ્યો? તો કે જમણી બાજુ હાલ્યો. જમણી બાજુ હાલવું એટલે ઘાતમાં શું આવ્યો? ઘટાડો. ઘટાડા માટે મેં માઇનસ મૂક્યા. કેટલા ડગલા ચાલ્યો? તો કે 11. આ એનું પ્રમાણિત મૂલ્ય થઈ ગયું વૈજ્ઞાનિક. આવી રીતે તમારે પ્રમાણિત મૂલ્ય દર્શાવવાના આવશે. ત્યાર પછી બીજો આપણો એક મુદ્દો છે એ આવશે ગુણાકાર અને ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ બેઝિક છે. તમે કોઈ બી એક્ઝામ્પલ ગણશો ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, તો આ બધા નિયમો તમને લાગુ પડતા રહેશે. કે ધારો કે એક રકમ આ પ્રકારની આપી છે 5.6 ગુણ્યા 10ની 5 ઘાત. હવે અહીંયા ગુણાકાર કરેલો છે અને બીજા કૌંસમાં પાસે 6.9 ગુણ્યા 10ની 8 ઘાત. આ તમારી રકમ થઈ ગઈ છે. હવે જ્યારે તમારે આનો ગુણાકાર કરવો હોય તો જો
અહીંયા 10 છે તો અહીંયા પણ 10 છે, વચ્ચે નિશાની ગુણાકારની છે. તો સૌ પ્રથમ હું એ પદને અલગ પાડું છું, તો કે 5.6 ગુણ્યા 6.9 ગુણાકારમાં 10. હવે જો આપણે એવું ભણી ગયા છીએ કે જો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. આધાર એટલે કે અહીંયા 10 આધાર થયો અને ઘાત કેટલી થઈ 5. અહીંયા પણ શું થઈ ગયો 10 આધાર થઈ ગયો 8ની ઘાત. તો બંને જગ્યાએ 10 છે આધાર, એટલે આધાર કેવા થઈ ગયા સરખા. તો ઘાતનો શું થઈ જશે સરવાળો. તો ઘાત કઈ કઈ છે તો કે 5 + 8. હવે આપણે કરવી 5 છે એની અંદર તમારે 8 એડ કરવાના છે. તો તમે આવી રીતે પણ ગણતા હશો, એવી રીતે પણ તમે ગણી શકો છો. અને મોઢે આવડે તો 8 ને 5 13. એટલે હવે આનો જવાબ શું થશે તમારી સામે તો કે 5.6 ગુણ્યા 6.9 ગુણ્યા 10ની 13 ઘાત. હવે તમારે આ બંને પદનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે. તો હવે આપણે એનો ગુણાકાર કરવી, તો ગુણાકાર તો તમને આવડે જ છે, તમે કેલ્ક્યુલેટરની મદદથી પણ ગુણાકાર કરી શકશો અને મોઢે પણ તમારે ગુણાકાર કરવો હોય તો તમે કરી શકશો. આના ગુણાકારનો જવાબ તમારી પાસે આવો આવ્યો 38.64 ગુણ્યા 10ની કેટલી ઘાત છે તો કે 13 ઘાત. પણ હવે આપણે આને પ્રમાણિત મૂલ્યમાં દર્શાવી છે. પ્રમાણિત મૂલ્યમાં દર્શાવ્યું હોય તો આ પોઈન્ટ તમારે ક્યાં લઈ જવો પડે તો કે અહીંયા લાવવો પડશે એક આંકડા પછી. તો પ્રમાણિત મૂલ્ય માટે શું થઈ જશે 3.864 ગુણ્યા 10ની 13 ઘાત. આમાં તમે એક ડગલું ચાલ્યા એટલે ઘાતમાં શું થશે એકનો વધારો, એટલે તમારો જવાબ થઈ ગયો 3.864 ગુણ્યા 10ની 14 ઘાત. આ તમારો પ્રમાણિત મૂલ્ય થઈ ગયું. આવી રીતે હું તમને હોમવર્કમાં થોડાક દાખલા આપીશ, જેની તમારે પ્રેક્ટિસ કરશો એટલે આ બધા નિયમો તમને સરળતાથી સમજાઈ જશે. આ વાત થઈ ગઈ ગુણાકારના નિયમની વાત થઈ ગઈ. કયા નિયમની વાત થઈ ગઈ ગુણાકારના. હવે હું તમને આપું છું ભાગાકારનો નિયમ આપું છું. સોરી, હજી એક ગુણાકારનો જ લઈ લઉં છું. તો ધારો કે તમારી પાસે આ પ્રકારની વેલ્યુ છે 9.8 ગુણ્યા 10ની -2 ઘાત ગુણ્યા 2.5 ગુણ્યા 10ની -6 ઘાત. જો તમારી પાસે આવો કોઈ જવાબ હોય તો આ જવાબનું સાદુરૂપ તમારે ફરીથી હતા એમના 9.8 અને 2.5 એ બે સ્ટેપને હું ભેગા કરી લઉં છું. 9.8 ગુણ્યા 2.5 ગુણ્યા, હવે અહીંયા આધાર 10 જ છે તો ઘાતનો શું થશે સરવાળો થાય તો કે -2 વત્તા -6. હવે હું આ બંનેનો ગુણાકાર કરી નાખું છું 9.8 ગુણ્યા 2.5. તો એનો મેં ગુણાકાર કર્યો, જવાબ આવી ગયો મારો કેટલો 24.5 ગુણ્યા 10. આપણે સરવાળા બાદબાકીના નિયમો ખ્યાલ છે, વત્તે ઓછે ઓછા તો શું થઈ ગયું -2 -6. હવે આ બંનેનો શું થશે સરવાળો 24.5 ગુણ્યા 10ની -8. પોઈન્ટ મારે અહીંયા લાવવાનો છે તો 2.45 ગુણ્યા 10ની -8. એક પોઈન્ટ ખસેડો એટલે આમાં એકમાં શું થશે વધારો થાય. શું થશે વધારો. તો જવાબ શું આવી ગયો 2.45 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ ગઈ તો કે -7.
આવી રીતે તમારે દાખલાનો જવાબ લાવવાનો થશે. ગુણાકારના નિયમ તમને સમજાઈ ગયો હશે. હું તમને આવા નવા દાખલા તમે પણ ગણવાની થોડી પ્રેક્ટિસ કરજો. હવે પછીનો આવે છે એ ભાગાકાર. તો ભાગાકાર માટે ની તમને આપું છું. જેમ અહીંયા મેં વાત કરી કે ગુણાકાર હોય ગુણાકાર માટે ઘાતનો શું થયો? સરવાળો. તેવી જ રીતના જો ભાગાકાર હશે ઘાતની બાદબાકી થશે. ગુણાકારમાં સરવાળો થાય અને ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય છે. તો હવે આપણે એ નિયમ જોઈએ છીએ. અહીંયા એક તમારી સામે મેં રકમ દર્શાવેલી છે 2.7 ગુણ્યા 10⁻³ ભાગ્યા 5.5 ગુણ્યા 10⁻⁴. તો હવે વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર કરીએ આપણે. તો ભાગાકાર શું થશે? 2.7 ગુણ્યા 10⁻³ છેદમાં 5.5 ગુણ્યા 10⁻⁴. હવે આપણે 2.7 ભાગ્યા 5.5. તો આનો મેં ભાગાકાર કર્યો એટલે જવાબ આવ્યો 0.4909 ગુણ્યા મેં કીધેલું કે જો ભાગાકાર હોય તો ભાગાકાર માટે ઘાતની શું થઈ જશે? બાદબાકી થશે. તો અહીંયા આપણે -3/3 બાદબાકીની નિશાની મૂકી દીધી. હવે નીચે કેટલી છે? -4. તો મેં એક લખી નાખ્યા -4. -3 આવું આપણે ભણ્યા હતા. ઓછે વત્તા. છતાં તમને કહી દઉં કે જો વત્તા નિશાની ભેગી થાય તો વત્તા થાય, વત્તા ઓછા ભેગા થાય તો ઓછા થાય, ઓછા અને વત્તા ભેગા થાય તો ઓછા થાય, અને ઓછા ભેગા થાય તો વત્તા થશે. આવું તમે 10મા ધોરણમાં તો ભણી જ ગયા છો. તો અહીંયા ઓછે વત્તા 4. તો -3 + 4. તો જવાબ કેટલો આવી ગયો તમારો? 0.4909 ગુણ્યા 10⁻⁴. 4માંથી -3 બાદ થઈ ગયા એટલે 10⁻⁴ થઈ ગઈ. હવે આ પોઈન્ટ મારે અહીંયા લાવવાનો છે. તો 4.909 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા, હવે હું અહીંયાથી અહીંયા આવ્યો એટલે હું જમણી બાજુ ખસ્યો તો ઘાતમાં શું આવી ગયો? ઘટાડો આવી ગયો એટલે 10⁻⁴. હવે આપણને ખબર છે આ બંને પદ ઉડી ગયા. તો જવાબ શું આવી ગયો તમારો? 4.909. આ તમારો શું આવી ગયો? જવાબ. આવી રીતે તમે ભાગાકારની પણ ગણતરી તમે કરી શકો છો. હવે આપણે જે ઉદાહરણ જોવાનું છે એ આવી ઘાતના પદનો આપણે સરવાળો જોવાનો છે. તો એની માટે એક્ઝામ્પલ છે 6.65
ગુણ્યા 10⁴ વત્તા 8.95 ગુણ્યા 10⁵. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પદ પાસે વચ્ચે નિશાની આવી જાય છે, તમારી પાસે સરવાળાની નિશાની છે. તો હમણાં આપણે જે ગુણાકાર અને ભાગાકારમાં ગણતરી કરી એવી રીતે આપણે કરી શકતા નથી. તો જ્યારે આવું પદ આવે તમારી પાસે સરવાળો કરવા માટે, ત્યારે તમારે શું કરવાનું છે? તો કે અહીંયા જે ઘાત છે એ ઘાત અહીંયા લઈ આવવાની તમારે, અથવા અહીંયા જે ઘાત છે અહીંયા લઈ આવવાની. ટૂંકમાં આ બંને ઘાત કેવી કરી દેવાની? સરખી કરી દેવાની છે. તો જો મારે અહીંયા 10⁴ કરવી હોય, મારે 10ની કેટલી ઘાત કરવી છે? 4 ઘાત. તો મારે કઈ બાજુ ચાલવું પડે? ઘાતમાં શું કરવાનો છે? 3 છે અને મારે 4 કરવી છે, એટલે મારે વધારો કરવાનો છે. શું કરવાનો થશે? વધારો. તો વધારા માટે મેં તમને હમણાં શીખવાડ્યું હતું કે ઘાતમાં વધારો કરવો હોય તો મારે આ સાઈડ ચાલવું પડશે. તો ઘાતમાં શું થશે? વધારો થશે. તો આ પદ હું અત્યારે એમને રાખું છું, 6.65 ગુણ્યા 10⁴ વત્તા અહીંયા મારે 10⁴ કરી નાખી મેં. તો 10⁴ કરી એટલે એક મેં વધારો કર્યો, એટલે 1 પોઈન્ટ મારે આગળ ચાલવું પડશે. તો 895 તો એમના અહીંયા મેં 0.895 કરી નાખ્યા, એટલે મારી ઘાત થઈ ગઈ સરખી. હવે જો અહીંયા 10⁴ થઈ ગઈ, અહીંયા પણ 10⁴ થઈ ગઈ. તો 10⁴ છે એ સરખી હોવાથી એને મેં બહાર કોમન કાઢી લીધા, 10⁴. અને અંદર જે પદ લીધા 6.65 વત્તા 0.895, આ બંનેનો તમારે શું કરી નાખવાનો? સરવાળો. હજુ સરવાળો હું તમને શીખડાવું છું. 6.65 સરવાળો એટલે વત્તા. હવે તમારી પાસે જે રકમ છે 0.895, તો પહેલાં અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. પોઈન્ટને પોઈન્ટની નીચે જ આવવા દેવાનો. પોઈન્ટની આગળ કઈ સંખ્યા હતી? તો કે 0 હતી. અહીંયા કઈ આવશે? 895. હવે આ બંને પદનો આપણે કરશું. અહીંયા કાંઈ નથી એટલે મેં 0 લખી નાખ્યો. 0 વત્તા 5, 5, 9 ને 5 14, 14નો ચોગડો, વધી પેઢી 1, 6 ને 8 14, 14 ને 1 15, 15 પાછળો, વધી પેઢી 1, 6 ને 1 7. તો તમારો જવાબ આવી ગયો 7. તો તમારો જવાબ આવ્યો 7.545 ગુણ્યા 10⁴. તો હવે આપણે આની બાદબાકી કરવાની છે. 6.65 ગુણ્યા 10⁴ માઇનસ 8.95 ગુણ્યા 10⁵. તો ફરીથી પાછી આપણે ઘાત કેવી કરવી પડશે? સરખી કરવી પડશે. તો અહીંયા શું થશે? 6.65 ગુણ્યા 10⁴ ઓછા 0.895 ગુણ્યા 10⁴. તો હવે મેં પાછી 10⁴ કોમન કાઢી નાખી, અને હવે તમારે શું આવશે? 6.65 ગુણ્યા 0.895. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે. આની જેમ જ તમારે કરવાનું છે. પોઈન્ટની નીચે તે શું આવવું પડે? પોઈન્ટ આવવો પડે. તો હવે આપણે આની બાદબાકી કરશું. પોઈન્ટ જવાબ આવી ગયો તમારો 5.755 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. આ તમારો જવાબ આવી ગયો. આવી રીતે તમે એની બાદબાકી પણ તમે કરી શકો છો. તો આ વસ્તુ મેં તમને શીખવાડી. ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી મેં તમને શીખવાડી. આવી રીતે તમે ગુણાકાર, સરવાળો, બાદબાકી અને ભાગાકારની તમે કિંમત શોધી શકશો. જ્યારે એક કરતાં વધારે સંખ્યા આપી હોય
તો પણ તમે આવી રીતે ગુણાકાર ને બધું કરી શકો છો. આ ઉપરાંત આપણે માપન કે 1 ઇંચ બરાબર, માપનની અંદર આપણને ખબર છે કે 1 ઇંચ બરાબર કેટલા થાય, તો કે 2.54 સેન્ટીમીટર થાય છે. તમારી ફૂલપટ્ટી સ્કેલ જે તમારી પાસે હોય એમાં તમે જોઈ શકો છો, એમાં 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. આવી રીતે આપણે 1 લીટર હોય, 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય છે. અને આપણને ખબર છે કે 1 મીટર હોય તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, 100 સેન્ટીમીટર થાય છે. તો આવી રીતે તમે કોઈ પણના જવાબ તમે શોધી શકો છો. એક દિવસ બરાબર કેટલી કલાક, કેટલી મિનિટ, કેટલી સેકન્ડ, આ બધા જવાબ આપણે અગાઉ પણ આપણે શીખી ગયેલા છીએ. તો આનો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હશે. જરૂર પડશે જે મૂલ્યોની એ પાછા તમને અભ્યાસ અમે કરાવીશું. હવે અત્યારે આપણે જોવાના છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમો જોવાના છે. જેમાંનો સૌથી પહેલો નિયમ તમારો છે એ નિયમ છે દળ સંચયનો નિયમ. કયો નિયમ છે, તો કે દળ સંચયનો નિયમ છે. આ દળ સંચયના નિયમની અંદર એવા પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ કરી શકતા નથી. આપણે છે એ કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ કરી શકતા નથી. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આપણને કીધું હતું કે આ સૃષ્ટિનો કરતા હર્તા હું છું, આનો સર્જન કરતા પણ હું છું અને આનો વિનાશ કરતા પણ હું જ છું. આવું આપણે ભગવદ્ ગીતામાં કીધેલું, જેવું આપણે સાંભળેલું પણ છે. પરંતુ અત્યારે આપણે જે સાંભળવાના છે એ લેવોઝિયરને કહેવાના છે. આ નિયમની રજૂઆત છે એ એન્ટોની લેવોઝિયરે આપી હતી. આ નિયમમાં એને એવું કીધેલું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ કરી શકાતું નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. આપણે કોઈ બી એક એક્ઝામ્પલ લઈ લેવી છે કે દાખલા તરીકે હું અહીંયા સૂર્ય, ઉર્જાનો મેઇન સ્ત્રોત શું છે, તો કે સૂર્ય છે. સૂર્ય આપણને કઈ ઉર્જા આપે છે, તો કે પ્રકાશ ઉર્જા આપે છે. તો આ એક ઉર્જા થઈ ગઈ, તમારી એક દ્રવ્ય થઈ ગઈ પ્રકાશ ઉર્જા. હવે આ પ્રકાશ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જાનું તમે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરો છો. એટલે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, પરંતુ આનો તમે નાશ કરી શકતા નથી. હવે વિદ્યુત ઉર્જાનો પણ તમે નાશ નથી કરી શકતા. વિદ્યુત ઉર્જાનું તમે યાંત્રિક ઉર્જાની અંદર કે ફરીથી પાછા આપણે પ્રકાશ ઉર્જાની અંદર કોઈ બી પ્રકારે તમે એનું રૂપાંતર આપણે કરતા હોઈએ છીએ. એનું આપણે સર્જન કે વિનાશ થઈ શકતો નથી. અને રાસાયણિક વિજ્ઞાનની અંદર કેટલાક વિકાસ માટે પ્રક્રિયકો અને નિપજના પણ ખ્યાલ
આ નિયમમાં આપણે રજૂઆત કરવામાં આવે છે. જરૂર પડે તો તમે વિદ્યાર્થીઓ આ નિયમને તમે નોટ ડાઉન પણ કરી શકો છો. બીજો નિયમ છે તમારો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ નિયમ જોસેફ પ્રાઉસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલો. જોસેફ પ્રાઉસ્ટે એવું કર્યું કે કોઈ પણ સંયોજન હોય કુદરતી પણ હોઈ શકે અથવા તો કૃત્રિમ પણ હોઈ શકે છે. તેમાં દરેક ઘટકનું ટકાવાર પ્રમાણ નિશ્ચિત હોય છે. જોસેફ પ્રાઉસ્ટે જે અભ્યાસ કર્યો હતો એ CuCO3 નો અભ્યાસ કર્યો હતો. CuCO3 નું નામ થશે કોપર કાર્બોનેટ. કોપર કાર્બોનેટ એને બે પ્રકારે મેળવ્યો હતો. એક તો કોપરના ટકાવારી, કાર્બનની ટકાવારી અને ઓક્સિજનની ટકાવારી, જે કુદરતી રીતે આપણને મળતો હોય એ રીતે, અને પ્રયોગશાળામાં જે વસ્તુ બનાવવામાં આવતી હોય છે તે કૃત્રિમ હોય છે. આ બંનેની જ્યારે ટકાવારીનો એને અભ્યાસ કર્યો ત્યારે કુદરતી રીતે જે CuSO4 હતું એમાં કોપરના ટકાવારી હતા CuCO3 જેમાં એની 51.35% હતા. કાર્બનની ટકાવારી હતી એ 38.91 હતા અને ઓક્સિજનની હતી 9.74. તો કૃત્રિમ રીતે જ્યારે શોધ્યું ત્યારે એની પણ ટકાવારી કેટલી આવી તો કે એની એ જ ટકાવારી તમારી સામે આવી. આ અવલોકન પરથી એને એવું કીધું કે કુદરતી હોય કે કૃત્રિમ હોય કોઈ પણ સંયોજન દરેકનું ટકાવાર પ્રમાણ છે એ હંમેશા કેવું હોય છે, નિશ્ચિત જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે સાહેબે આ વેલ્યુ ક્યાંથી લાવ્યા? તો આ વેલ્યુ હું તમને આની પછીના લેક્ચરમાં તમને શોધતા શીખવાડીશ કે આ Cuની ટકાવારી કેવી રીતે મેં શોધી, કાર્બનની ટકાવારી કેવી રીતે આવે. ખૂબ જ સહેલી છે, એટલે એની હારે કોઈ પ્રશ્ન છે નહીં. આ નિયમને નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો જે નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. આ ગુણક પ્રમાણનો નિયમ છે એની રજૂઆત ડાલ્ટને કરી હતી. તમારે કોઈની સદીઓ યાદ રાખવાની નથી, કયા વર્ષે કરેલી છે એવું કોઈ યાદ રાખવાનું નથી. તો આ જે ગુણક પ્રમાણનો નિયમ છે તેનો અભ્યાસ ડાલ્ટને કર્યો હતો. ડાલ્ટને એવું કીધું કે કોઈ પણ સંયોજન કે તત્વ બીજા સંયોજન કે તત્વ સાથે નિશ્ચિત દળથી જોડાય તે પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. આની માટે હું તમને એક્ઝામ્પલ આપું તો એક્ઝામ્પલની અંદર આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈ લેવી છીએ આપણે, જે તમને ઇઝીલી આવડતું હોય છે. તો કે હાઇડ્રોજન વત્તા
ઓક્સિજન. આવું તમને ખ્યાલ છે કે જો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો અંદરથી શું બનશે? તો કે પાણી બનશે, H2O. આમાં જે હાઇડ્રોજન જોડાયેલો છે એ કેટલા ગ્રામ હશે? તો કે 2 ગ્રામ. હાઇડ્રોજનનો દળ કેટલો? તો કે 1 ગ્રામ. એવા કેટલા છે? 2. આ પ્રક્રિયામાં ઓક્સિજન એક જ છે ને અહીંયા કેટલા છે? 2 છે. તો અહીંયા આપણે સંતુલિત કરવા માટે તમે અડધો મૂકતા હોય, યાદ હોય તો તમને 10મામાં. ઓક્સિજનનો 16, 16 દુ 32, 32 ભાગ્યા 2 એટલે પાછું કેટલા ગ્રામ આવી ગયો? 16 ગ્રામ. તો નિપજ તમને કેટલા ગ્રામ મળી ગઈ? તો કે 18 ગ્રામ મળી ગઈ તમને નિપજ. આવી રીતે તમે શોધતા હતા, પરંતુ હવે હું આના બમણા કરી નાખું છું. આની આ જ રિએક્શન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ હું 2 ગ્રામ લઈ લઉં છું અને આ 16ના કેટલા ગ્રામ કરી નાખ્યા મેં? 32 ગ્રામ. તો તમને ખબર પડી જાય છે કે નિપજ કેટલા ગ્રામ મળશે? તો કે 34 ગ્રામ મળશે. અહીંયા ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન 2 છે, એટલે H2O2. આને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે પાણી. અહીંયા શું બની જાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે અહીંયા મેં 16 ગ્રામ હતા, અહીંયા બમણા કરી નાખ્યા એના, તો નિપજ પણ અહીંયા મને બદલાઈ ગઈ છે. આ જે નિયમ છે એને ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ગેલ્યુસેક વાયુમય કદનો નિયમ. આની શોધ છે એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. નિયમમાં એને એ પ્રકારનો નિયમ આપ્યો છે કે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે સમાન તાપમાને અને દબાણે તેના કદનો ગુણોત્તર દર્શાવે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે વાયુઓ એકબીજા હારે સંયોજાય છે અથવા તો કોઈ નવા વાયુ ઉત્પન્ન થાય છે ત્યારે સમાન તાપમાન હોય અને દબાણે તેના કદનો ગુણોત્તર દર્શાવે છે. આ ગેલ્યુસેકના નિયમને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો હમણાં આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું, જે તમને બધાને ખ્યાલ છે, કયું એક્ઝામ્પલ હતું? તો કે H2 વત્તા O2 gives H2O. આને સંતુલિત કરવું હોય તો તમે 2 પ્રકારે આને સંતુલિત કરી શકો છો. કાં તો હું આને 2 વડે ગુણી નાખું, તો અહીંયા પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 દુને 4. તો અહીંયા પણ મારે 2 દુને 4 થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 1. આવી રીતે મેં ગુણી નાખ્યા તમારી સામે. તો અહીંયા મેં કેટલા લીધા હાઇડ્રોજન? તો કે અહીંયા મારી પાસે હતા 2 કદ આપણે હાઇડ્રોજન લીધા. કેટલા કદ લીધા આપણે? 2 કદ લીધા. અહીંયા ઓક્સિજનની આગળ જો કાંઈ ન લખ્યું હોય તો શું લખી શકાય? 1 લખી શકાય. તો કે 1 કદ આપણે શું લીધો? ઓક્સિજન લીધો. ત્યારે નિપજમાં મને કેટલા પાણી મળ્યું? તો કે 2 કદ શું મળી ગયું તમને? પાણી મળે છે. આ પ્રક્રિયાને જ્યારે તમે સંતુલિત કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. આની ઉપરથી આપણે એમ પણ કહી શકીએ જેટલા તમે હાઇડ્રોજન લો છો, હાઇડ્રોજન મેં 2 કદ લીધા તો પાણી પણ કેટલું મળ્યું તમને? 2 કદ મળ્યું છે. જેટલો તમે હાઇડ્રોજન લેશો એટલું અહીંયા શું મળશે? પાણી મળશે. તો હું તમને એમ કહું કે મારી પાસે 100 ml પાણી છે. કેટલા ml પાણી છે? 100 ml પાણી છે. અને સોરી
મારી પાસે 100 ml હાઇડ્રોજન વાયુ છે અને 50 ml ઓક્સિજન વાયુ છે. હું આ બંનેને ભેગા કરીશ ત્યારે પાણી મને કેટલા ml મળશે? કોઈ મને કહેશે? ખૂબ સરસ. જેમ અહીંયા આપણે કીધું કે 2 કદ હોય તો અહીંયા પણ 2 કદ. અહીંયા 2 કદ હાઇડ્રોજન હતું તો 2 કદ પાણી મેળવ્યું. તો અહીંયા 100 ml હાઇડ્રોજન હોય તો પાણી પણ કેટલા ml મળશે? તો કે 100 ml મળશે. આ નિયમની રજૂઆત છે એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. એવોગેડ્રોનો નિયમ: સમાન તાપમાને, દબાણે અને સમાન કદ હોય તો અણુઓની સંખ્યા પણ કેવી થશે? સમાન થશે. દાખલા તરીકે મારી પાસે એક પાત્ર છે, એવું ને એવું પાત્ર મારી પાસે બીજું છે. આની અંદર મેં હાઇડ્રોજન વાયુ ભરેલો છે, આમાં મેં ઓક્સિજન વાયુ ભરેલો છે. બંનેના તાપમાન છે એ 25 ડિગ્રી સેલ્સિયસ છે. બંનેનું દબાણ છે એ 1 બાર દબાણ છે. બંનેનું કદ છે એ 1 લિટર છે. તો ભલે અંદર વાયુઓ જુદા જુદા હોય, પરંતુ આમાં જેટલા અણુઓ હશે એ બંનેમાં અણુઓ કેવા હશે? સમાન હશે. બંનેમાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન થશે. આ નિયમને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ખૂબ જ અગત્યનો છે. એમાં પહેલો, દ્રવ્ય એ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે. જ્યારે ડાલ્ટને આ નિયમ આપ્યો ત્યારે એને એવું કીધેલું કે દ્રવ્ય છે એ અવિભાજ્ય કણ છે, એનું વિભાજન થતું નથી. અને ત્યારે જે વાત કરી હતી ત્યારે બધાએ એને સ્વીકારતા અને નોબેલ પારિતોષિક ઇનામ પણ આપ્યો હતો. ત્યારબાદ અત્યારે હાલના સમયે દ્રવ્ય છે એનું 2 ભાગમાં વિભાજન થાય છે. એક પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્રની બહારનો ભાગ. તો ત્યારે જે નિયમ આપ્યો હતો ડાલ્ટને, ત્યારે એનો નિયમ આ સાચો જ હતો. અને રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિની અંદર આનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. એને નોબેલ પારિતોષિક ઇનામ પણ ત્યારે આપવામાં આવેલું હતું. એને બીજો મુદ્દો એવો આપ્યો છે કે આપેલ તત્વ કોઈ પણ હોય એના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ અને સમાન દળ ધરાવે છે. કોઈ બી એક તત્વ આપ્યું હશે તો એ તત્વમાં રહેલા બધા જ પરમાણુઓ છે એનો ગુણધર્મ એક સરખો હશે અને બધાના દળ પણ કેવા હશે? એક સરખા હશે. પરંતુ જો તત્વ બદલાય તો ગુણધર્મ અને દળ પણ શું થાય છે? બદલાઈ જાય છે. પછી ત્રીજો મુદ્દો, જ્યારે જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાય
ત્યારે સંયોજનની રચના થાય છે, જે અગાઉ આપણે શીખી ગયા. તો આ નિયમ એનો સાચો જ હતો કે જુદા જુદા તત્વો જ્યારે જોડાતા હોય છે ત્યારે તેમાંથી એક સંયોજનની રચના થાય છે. અને છેલ્લો મુદ્દો જે દળ સંચયનો હતો એનો તે કે ઉર્જાનું સર્જન કે વિનાશ કરી શકતા નથી. આ નિયમ છે એ ડાલ્ટને નિયમ આપેલો હતો. તો આ બધા જ નિયમો તમારે પાકા કરી નાખવાના છે.